અલા વિષ્ણુભાઈ સિંહ તમારા બેનો આભાર કે તમારા હિસાબે મારો મનીષ ભેનો હગીનું સેટ થઈ ગયું છે. હવે 30 તારીખ આપણે જવાનું છે બરાબર. હવે બીજું તો ઠીક છે. હવે તાર કામ કરવું પડશે હો મનીષભાઈ. ના હગી લગન કરશે તો હું કામ કરીશ નહીં કરું. લગન તો થઈ જાય પમદાડે તારી તારીખ છે બરાબર. પમદાડે પાછા ના ઉપાડતો અત્યારે ભરવાનું ખાણ ઉપાડવાનું બરાબર. ના અત્યારે નહીં ભરું. તો મારે બાઈ જો અત્યારે અત્યારે તો ચા લેવા જાય અને વાત જ અલગ હોય પડું. સારું હાડ કંઈક કરશું હેડો. હવે તારી તારીખની વાત કરી છે. હવે વાતચીત કરીને હવે હે ને ના હોય તો ફોન કરી અને પહેલી બીજી તારીખની સેટ કરાવી દઈએ બરાબર. લગન હાગન બધું હા બધું અરે કરો ઢોલ વગાડાવો ઢોલ બધાને સમજો આપણે જે હગાવાળો હોય એને ફોન કરો અને કહી દો તારી તારીખે બધું આયોજન કરી નાખે. અને સેટોલા આપણે રામ ભરોસે ગામ રહ્યું ને અહીંયાથી ઘોડી લાવવાની ઘોડી ડીજે લાવવાનું હોય ને ડીજે લાવવાનું કેવું ખબર હે 80 રૂપિયા કિલો નો ભાવ આવતું ને એવું ડીજે બરાબર. અને વાગે એટલે ચાય ના સંભળાય એટલે શું બધે સંભળાયું બરાબર. ઓ તમે આવજો ભૂલતા નહીં એને ફોન કરી દઉં રાખે નકર પછી શું હા ના અને તમે આવજો તમે તમારા ભેગા આવજો તમે જેલા હગાવાળો નો તમારા છોકરા તમારા પાડોશી છોકરા જે હાથ હાથ લેતા આવજો હો. સારું ભલે આવજો 30 તારીખ આપણે ભેગા થાય. હાલો કનાભાઈ હા બોલો. આપણે હવે હગાઈ નું લગન નું કે ત્યારે બીજી તારીખે કીધું ને તે કરવાનું કે નહીં? તો ના એ વ્યસન નહીં કરતો તમારે છોડી નહીં કરતી ને કઈ? તો હાલ તો પહેલી બીજી તારીખે જાન લઈને આવશું હો. મસાલા એ હારું આને તો ભાલે કરી બોલો. આપણે પાછો સામેથી ફોન આવ્યો તો હા એ કે છોકરો કઈ વ્યસન કરતા નહીં. જો ના એ કે સોડી મેં કીધું સોડીને પૂછી એટલે કે સોડી કઈ કરતી નહીં કે સારું તો કીધું આવશું હવે 1-2 તારીખે હગન લગન જાન લઈને આવશું કીધું. અત્યારે હમણાં લગન લખવા આવી રહ્યા કીધું કાલે બરાબર. કે સારું કોઈને કાંઈ કઈ વ્યસન નહીં સામું પાછું ના ના હે ને કા હમાસા આભર્યા બાપી ખતરનાક છે કે ખતરનાક છે. ખતરનાક છે. ખાવાનું બનાવતા આવડતું નહીં. પછી ચા પાણી એને ભાઈએ બનાવ્યા હતા એને નતો બનાવ્યા કઈ બધું બારોબાર છે. તો પછી તો થોડે શીખી જાય પછી આપણે બેલેન્સ કરવાની બીજી વાતો કરાવી નહીં પાછી. ના ના તો બરાબર એ તો આપણે થોડે શીખી જાય ને પછી બેને રાગ આવવા માંડે એટલે સારું ને તમારો મનુષ્ય કામ કરતા થઈ જાય. હા તો હવે સારું હો એ સારું ભાઈ આપણે હવે હે ને લગન લખવા જવાનું છે. એના ગાડી આવી ગઈ છે. હેડો હામાં પકડી બેસજો. ફોન કરી ગાડી બેન ફોન કરી હેડો મારો અંદર પડી ગયું હેડો જા તો મારો ગાડી હેડો કિક મારો હરકી રીત બેસી જાય ને ફોન લાવો ઓલા ભાઈ ફોન કરો ફોન તો કરવા દે. ફોન તો કરવા દે. ગાડી તો ધીમી આ તું આટલા બધા પાડી છે તો એક્સિડન્ટ થઈ જાય. ફોન કર વાત કર કે ગાડી માં આવી રહ્યા ઓલા હરવી આગળ ઉડ રહી ગાડી લા બાપા ગાડા એ ફટાફટ ફોન કર અલા ધીમી આ ગાડી ધીમી આ ગાડી ને ધીમી આ અલા તારા પણ ફોન ભડો પાસપોર્ટ માર્યા આ ફોન લેવાય જ નહીં મોકા ફોન હાલો સમજીજી અમે પોકવાયા 4 રસ્તે અલા પણ ગાડી ધીમી આગ ને ભડા હોર્ન બમ ભટકાડી દીધી આગને પોકવાયા લગન લખવા આવી રહ્યા છીએ અને હે ને ગાંઠિયા ને બુદી બધું ભેગું લાવી રહ્યા પણ તમે લગન હટ કરી નાખજો એટલે ગાડી થોડી ઉતાવળી પડી છે એ હારું આવી રહ્યો ગારમ પાડતો નહીં લે એ હારું મિલું બસ હવે આવી ગયો હવે ઉતરો તમારે આ જગ્યા હે ને ઉતરવા દેજે ઉતરી ગયા અલા બસ ગાડી મિલે વડા ગાડી લાયા તો ગાડી ખુલ્લા બધું હતું ગાડી સી ગા હાચી ને બધું ઉડી ગયું તો હેડો આમથી બાજુ જવાનું હોય ને ઓય હારું હેડો હેડો લા મહેમાન કે કેજો ચા પાણી કરાવી નાખ મોરથી ફોન કરી કહેવાની જરૂર હતી જય સીતારામ હેડો કારકુતરી લખવાની કારકુતરી નહીં લગન લખવાના આપણે ઓલા આગળ ઉતરી બધા અલા આપણે ગમે ત્યાં બેહવાનું છે બરાબર ત્યારે બધા આ પાડશું હેડો એ પહેલું બેહવાનું આપણે લગન કરવાનું બેહવાનું પાણીમાં સાલ અલા સાલે અત્યારે તો પેલા જમાનામાં પાણીમાં જ નાતા હતા હેડો હવે હે ને મહેમાન લગન લખવાના હે
અને પેલું મૂળ તમે ખા છોડીને તો બોલાવો. અલા બોલા પછી ખાખડવા આવી ચાલો હું લખી નાખું લગન. તું ગોર લાગ ધૂળીએ બરાબર લખી નાખું. હા બોલો હે મહેમાન આપણે રમણભાઈ ની છોડી અને ભેસાણભાઈ ઢેસણ લગન લખવાના બરાબર અને ઢેસણ લાગ્યું હોય તો પાછું આવવાનું અને રાધનપુર જાવ તો ચાણસમાં જવાનું સારું આ નંબર આપો કંકોત્રી આવી જાવ મહેમાન કંકોત્રી આવી ગઈ બરાબર કંકોત્રી. બરાબર આને હવે છોડી તો બોલાવા દો પછી આપણે છોડીને બોલાવો હવે. બોલાવો હેડો એ રખડ પખાઈ. બોલાવો હવે તમે આ બેહો હું અહીંયા ગંગપુર સાડલા ને એવું કરતો આવું. અલ્યા સાંડલો નત કરવા આવે તું બેને હેઠો આટલી બધી હા બે ફરી. બેહો. હે મહેમાન હવે બે ફરી માજાની બે હતી ને. અલા પણ તું બે મિનિટ આમ બે બાજુ બે તો ખરા મહેમાન પૂછી લો હે મહેમાન આ બે પગે કેમ હે દેરી બે પગે એવું હતું હા કે હું રાતે સૂતો હતો. હા હા એ બાઇક લઈ ચાલુ કરી. થોડી બાઈક હા કેમ ના તો ઊંઘમાં બાઇક ચાલુ કરી. હા બરાબર એ મોબાઈલ બહુ જોતી છે હે? મોબાઈલ બહુ જોતી ના મોબાઈલ તો હરામ જોવા તો ખાલી ટીવી જોવે છે. બરાબર એવું હોય. એમાં હોન્ડા ચાલુ થયું હા એ ગેર પાડ્યો હા એવું હેડ્યું તે પડી ગયું લાજુ નહીં ને ડાયરેક્ટ છોકરી એમ ગયો ને મારું હારું હોતો પડી ગયું. ના ના ઓહ અમારા આ રહ્યો ગાડી ચીકલી આજે ખબર ધુમાડા બોલા ના છે કેટલું સળગારી કરીને લાયા હતા ભડા ગોંડો શીખ ચા જોવા જ મળતો નહીં એમ હાડો આપણે ખાડથી મૃત કરો ખાડો લાવો. અલા કો ખાડું છોડતા નહીં પાછા હાથમાં મેલવાનું હેડો હેડો હવે ધોયા વગર લઈ લે ને. અલા હું મૃત કરો હા અહીં આવો બાડો ને. હા એ બરોબર એ રેડી બસ માથા ના છોડતો પાછો મસાલા વધારે આ વધાવાના છે અને આ 10 રૂપિયા મસાલા હું રાખું ચાલે મસાલા તો એને જોવે બહેલ કે નાખે દે. તમાર જોવે મસાલા હા રાખો બસ અલા તું હોય એટલું બધું લઈને આવતો શું આર્યો બસ હેડો એ હવે આરે ગણેશે મેલવાનું છે. નારિયાની ગણે રાખવાનું નારિયેળ છે. અને આ પૈસા ને કિચન મેલવાના હો તમારે રાખવાના હા અને હવે લગન લખી નાખ્યા. હવે તારીખે જાન લઈને આવશું અને હા 2 તારીખે તારીખે લે તારીખે લગન લેજો પર શું દેવા માંડ્યો હેડો તારીખે લગન લેશે હો તારીખે આવજો હવે 2 તારીખે જઈ રાખો. મહેમાન હવે મહેમાન તું બેન ચાલુ કરી જાય ઓ હેડો પટપટીમાં આબુ તે હેડો મસાલાના 2 પેકેટ લીધા આવજો. મસાલા આવો હાર હેડો લેતા આવ હેડો હેડો ઠીક મારો અરે તો મહેમાન મેળવા આયા તા અમને. હાલો હાલો ગાડી છોડો હેડો લાનું ગેવંડર ચાલ્યો. ના એ ગેવંડર હેડો અલ્યા બસ હારો હેડો હવે ત્રીજી તારીખ ની વાત તારીખ હેડો ઉતરી જાવ. હેડો સ્ટેશન આવી ગયો આપણે. હેડો. હેડો